કાલના માટે જે લેવલ સ્પેસિફિક તો આપણે વાત કરી દીધી. કયા સ્ટોક કાલના માટે ફોકસ કરીશું એના માટે જે મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. આજનો દિવસ તો જોઈશું એક્સપાયરી ઉપર નીચે કરીને આ રીતના પતાવી દીધી, પણ કાલના દિવસ માટે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક કયા લઈને આવી રહ્યા છે? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો હવે આપણે એક્સપાયરી તો પતી છે, નો ડાઉટ જુલાઈની. હવે ઓગસ્ટ મહિનાની સિરીઝની આવતીકાલથી શરૂઆત થશે. તો સ્ટોક સ્પેસિફિક હું 3 બ્રેકઆઉટ સ્ટોક આજે હું કહેવા માંગીશ. તો પહેલો સ્ટોક છે ટીવીએસ મોટર્સ. તમે જુઓ તો આજે એક્સપાયરીની ક્લોઝિંગ બહુ સરસ જોવાનું, 4000નું લેવલ ફાઇનલી સૌ પ્રથમ વખત નવા રેકોર્ડ હાઈ આપણને અહીંયા બન્યું છે. અહીં તમે જો મલ્ટિપલ કારણ છે હું તમને આ સ્ટોક પસંદ કરવાનો. પહેલાં તમે જોશો અમે જે પેટર્ન જે ડ્રો કરી છે તેને ટેકનિકલ ભાષામાં કહેવાય રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, કે એનું આપણને બ્રેકઆઉટ તમે જો છેલ્લા 4-5 દિવસથી જ આપણને મળી ગયું, રાઈટ? એટલે કે લાસ્ટ વીક જ તમે જો, એટલે કે અઠવાડિયાની શરૂઆત જ્યારે થઈ હતી લાસ્ટ વીક, ત્યારે તમે જો એની ઉપર સરસ જતા રહ્યા હતા. હવે બેસ્ટ પોઝિટિવ વસ્તુ શું ખબર, કે આ જે એરિયા હતો ને 3850, એની ઉપર તમે વારંવાર સપોર્ટ લઈને તેજી બતાવતા, પરંતુ ઉપર ગાડી ક્યાં અટકતી હતી 3970 આજુબાજુ. એ કયું લેવલ હતું? તો એ તમારું આ લેવલ હતું, કે જે તમે લેવલ ખાસ કરીને પહેલાં બનાવ્યું હતું માર્ચ મહિનામાં, ત્યાં તમે અટકતા હતા. અને હવે ફાઇનલી એનું ક્રોસઓવર મળ્યું, ફૂલ બોડી કેન્ડલ મળી, બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ અને વિથ વોલ્યુમ ખરીદારી. તો બતાવે છે કે મોમેન્ટમ અહીંયા પોઝિટિવ હજુ પણ જોવા મળી શકે. તો ટીવીએસ મોટર્સ. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે નોકરી, એટલે કે ઇન્ફો એજ. ઇન્ફો એજમાં પણ તમે જુઓ તો જે સેટઅપ આપણને જોવા મળ્યું છે, આ તમે નજર કરો, ક્યાંક ને ક્યાંક સ્ટોક કહેવાય એક રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરવાની તૈયારી બતાવી રહ્યું છે. કેમ કે પહેલાં તમે જો એક એરિયા તો કન્સોલિડેટ એરિયા હતો, રાઈટ? તો આ જે એરિયા હતો એ તમારો 1310 હતો, કે જ્યાં વારંવાર સપોર્ટ. પછી જેવું નીચે ગયું વન વે ઘટાડાવે ને હવે ફાઇનલી રાઉન્ડ બોટમ ફોર્મેશન સાથે કહેવાય ને કે અહીંયા તૈયારીઓ છે એ અહીંયાથી પૂર્ણ થવાની. તો આ પણ સ્ટોક છે જેને ધ્યાન રાખીશું. થર્ડ સ્ટોક વાત કરવા માંગીશું એ છે આઈએક્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. આ સ્ટોક કહેવાય ને બહુ ભાગ્યે ચાલતો હોય છે તમે જો, પરંતુ હવે ચાલી રહ્યો તમે છેલ્લા 3 દિવસથી કોન્ફિડન્સ તો જુઓ તમે. અને એમાં તમે જુઓ આજના દિવસની કેન્ડલ ઓપનિંગ થતાં ખરીદારી અને હાયર ઉપર ક્લોઝિંગ આવ્યું, જે બતાવે છે કે અહીંયા પણ મોમેન્ટમ સરસ જોવા મળે. અને જ્યારે પણ તમે જુઓ કે તેજી આવે છે ને અહીંયાથી અપસાઇડ, તો એક વખત ઉપરની તરફ આપણને 137-138 તરફની મોમેન્ટમ આપણને જોવા મળતી હોય છે. તો હવે ચાન્સીસ બતાવે છે કે 3 દિવસથી જે સતત કહેવાય હાયર વોલ્યુમ બનાવી રહ્યું છે, હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનાવ્યું છે, તો ચાન્સીસ છે કે એ તરફ અહીંયા આપણને ફરીથી મોમેન્ટમ જોવા મળી શકે. તો 3 સ્ટોક ટીવીએસ મોટર્સ, વાત કરી નોકરી એટલે કે ઇન્ફોએજ અને આઈએક્સ, 3માં બ્રેકઆઉટ સરસ છે, ક્લોઝિંગ સરસ છે. તો ચાન્સીસ છે કે અહીં મોમેન્ટમ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. ઓકે, તો 3 બ્રેકઆઉટ સ્ટોક કાલે ફોકસમાં રહેશે. યોમિક માહિતી ખૂબ ખૂબ આભાર.